સવારના આજે સાક્ષુ રોહિલ ને પપ્પાને રાજકોટ ગયા છે. હલો તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ અને જો અહીંયા બેઠા છીએ આપણે સાક્ષીનો વિડીયો જોવાય. હાલો ગાડી સર્વિસ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ સીએનજી પંપે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે આપણે બપોરે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હમણાં ટાઈમ જ નથી રહેતો. તમને બધાને ખબર છે કે મમ્મીને થોડુંક હાથમાં લાગ્યું છે તો બધું કામ ને આ તે બધું હોય એટલે ટાઈમ જ નથી. તો જો અત્યારે બપોરે બેસી ગયા જમવા રસોઈ બનાવીને અંતે. અને આજે સોમવાર હતો ને તો જો આપણે શાકભાજી લેવા ગયા હતા ને તો થોડુંક મોડું થઈ ગયું બપોરે. મહેમાન આવ્યા છે તો મહેમાનને બેસાડ્યા જમવા. તો મેં કીધું હું બ્લોગ સ્ટાર્ટ કરી લઉં મારો બ્લોગ પછી આમને એમ થાય હમણાં લઉં તો કંઈક કામ હોય ઘડી કોક ને કોક બેસવા આવે તો ચા પાણી આ તે તો એમાં ને એમાં છીએ. અને જો સવારના આજે સાક્ષુ રોહિલ ને પપ્પાને રાજકોટ ગયા છે કારણ કે આજે ગાડીનો સર્વિસનો વારો હતો ને તો ગાડી લઈને ગયા છે. ફોન કર્યો તો સાક્ષુબેન ને મજા આવતી હતી, મસ્ત શોરૂમમાં બેઠા હતા ને નાસ્તો કરતી હતી સોડા ને એવું. તો અત્યારે જો આપણે જમવા બેહવાનું છે તો મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી લઈ. તો મહેમાન જો હું તમને બતાવું અમારા ઘર મહેમાન કોણ આવ્યું છે. અમારા મમ્મી પૂઈ રહ્યા છે જો જમવા બેઠા બધે. મમ્મી જો હાથમાં લગાડીને બેઠા બધા ખબર પૂછવા આવે છે કાં. તો હવે બપોરનું જમવાનું ટાઈમ હોય એટલે આપણે જો મહેમાન આવ્યો એટલે જમાડવું પડે. સવારમાં કપડાં 8:30નું થાય ને ધોઈ નહીં ખાતા. પછી સાક્ષુબેન ઉઠ્યા ને એને નાસ્તો પાણી કરાવ્યો તૈયાર કરીને બધા ગયા રાજકોટ. તો હવે તો ક્યારે આવે કાંઈ ખબર નથી. સાક્ષુ ગઈ છે તો મને થોડુંક ટેન્શન છે કે વળી ત્યાં જઈને કાંઈ રોહિલને હેરાન કરે નહીં. તો એમ તો એક જોડી કપડાની આપી છે પાણીની બોટલને આન તેને લઈ ગઈ છે. એમ તો નડે નહીં, ઘણી વાર પપ્પા ભેગી જાતી હોય પણ આ પહેલી વાર ગઈ છે એકલી રાજકોટ. એમ જાતી હોય ધોરાજી જુનાગઢ જાય પણ રાજકોટ પહેલી વાર ગઈ છે. હવે જે થાય નથી વાંધો, રમતી હતી. સારું હાલો અત્યારે હું જમી લઉં પછી જમીને આડાવડું આ તે કામ હોય કરી લઈ. હલો તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ અને જો અહીંયા બેઠા છીએ આપણે બેને જો આવી છે આવી પપ્પા જો બેઠા હે ને આપણે આવ્યા છીએ ગાડી લઈને. 1000 કિલોમીટર થઈ ગઈ ને તો સર્વિસમાં આવ્યા છીએ. ગાડીની સર્વિસ કરાવવાની હોય ને એટલે કાબેન આપણે શું ગાડી લેવા આવ્યા છે કે સર્વિસ કરાવવા? હે સર્વિસ કરવા પછી નવું લઈ લેશું. નવું? હા. તો સારું આપણે તો હાન થઈ જાય ત્યાં સુધી બેસવાનું છે. 4-5 વાગે આપણી ગાડી થાય ત્યાં સુધી બેસવાનું છે. કા બેન ભૂખ લાગી હે ને? સાક્ષીનો વિડીયો જોવાય. આપણે આ ઓફિસમાં બેઠા છીએ. અહીંયા એસી ચાલુ છે ને આ બધી વસ્તુ છે એસેસરીઝની. બેઠા એ ભૂખ લાગશે હમણાં ત્યારે જઈ આવીએ જમવા. બહાર જવાનું છે જમવા. કાબી મોબાઈલ ના જોવાય, મોબાઈલ ના જોવાય. બેસાય એમને એમને. આ કેની ગાડી છે આવી? આ પડી. હા એ કઈ ગાડી છે? બ્રેજા. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને વર્ગી ગયા છીએ ઘરનું કામ કરવા. તો જો હવે જમીને વાસણ થઈ ગયા, કચરો વારી દીધો. મમ્મી આજે તો કચરો વારી દીધો, એને હક નથી થતું. જો તમને હું બધાવી શું કામ કરે છે એ કે લે હું કચરો વારી દઉં. તો જો એ કચરો વારી દીધો ને હવે જો ઘઉં સાફ કરવા બેસી ગયા. જો ઉઈ જાઉં ને ઘડીક. એને જો નીંદર નો આવે, અમને નીંદર આવે એને નીંદર ન આવે તો જો ઘઉં લઈને બેસી ગયા. એ આમ વાતાવરણ સારું છે ને જો તડકા ને એવું છે અસલ. તો હમણાં કરે હે બેઠા બેઠા જો અહીંયા. તો હું હે ને પોતાનું બાકી છે. સવારે પોતા નહોતા થયા કારણ કે આજે તમને ખબર જ છે સોમવાર હતો એટલે શાકભાજી લેવાની ગયા હતા. બધું થોડુંક હમણાં હાવ આમ ઘરનું કામમાં ને બધું આમ શેડ્યુલ વિખાઈ ગયું છે કારણ કે મમ્મી નથી ને તો અમે બે છે ને એક કામ કરીએ ને અમે ફટાફટ કામ થઈ જાય એવું છે બધું. તો અત્યારે તો શાકભાજી લેવાય મારે જવું પડ્યું હતું આજે. રસોઈ આ તે રસોઈમાં 12 વાગી ગયા હતા ફટાફટ. મહેમાન હતા ને તો આપણે સાદું બનાવ્યું, બહુ ઝાઝું કાંઈ બનાવ્યું નહોતું.
તો કે હાલશે, કાંઈ વાંધો નહીં, તું એકલી છો, ઘરનું કામ કરવું, બધા મહેમાન આવે તો રસોઈ ચા પાણી, કે તું કેટલાક કોઈ કાંઈ વાંધો નહીં, કે સાદું બનાવ. પછી આપણે સાદું ગુવાર બટેકાનું શાક ને રોટલી ને એવું બધું હતું. અને મીઠાઈમાં આપણે શીરા જેવું બનાવ્યું હતું, મરચાં અથાણું છાશ ને એવું બધું હતું. હાઈલું વાંધો નહીં. હાલ તો મિત્રો જો જમીન પાછા હતા એ જગ્યાએ આવી ગયા છે. અને બેન જો આપણે આ બુક જોઈ છે. કા બેન એ ગાડી કેવી છે? મસ્ત. પપ્પા જો હા ઉતા હે, થોડી વાર આરામ કરે હે. હા જો ગાડીઓ જોવે હે. તો સારું મિત્રો, આપણે ગાડી વોશ થઈ જાય, સર્વિસ થઈ જાય પછી જોઈએ કેવી છે. તો જો ઘરનું બધું જ કામ કરીને મસ્ત જો નાઈને ફ્રેશ થઈને જો અત્યારે ચાનો ટાઈમ થતા જો આપણે ચા મૂકી દીધી છે. અને મમ્મી તો જો હજી કામ કરે છે. ઊભા થયા હતા પાણી પીવાનું, થોડીક વાર બેઠા પાછા. એટલે બહુ કાંઈ નથી, એમાં કોક કૂતરા ને હોય ને એવું સાફ કરે કાકરીને. અને મહેમાન જો બીજાના ઘરે ગયા હતા ને તો એ પણ આવી ગયા છે ચા પાણી પીને. તો જો બે કોઈ ભત્રીજી ઘઉં સાફ કરે છે. જો બધી ઘણા ટાઈમ પહેલાની જૂની વાતો કરે છે બે કોઈ દીકરીને એવું છે. તો જો ચાનો ટાઈમ થતા મેં અહીં ચા મૂકી દીધીશ. જો ધીમે ધીમે પાકે છે. ફૂલ રાખીને હું વિડીયો બનાવીશ ને તો ચા વહી જા. ધીમે ધીમે જો આપણે ધીમી સગડી રાખીએ ચા પાકે હે. તો જો રોહિલને સાક્ષું હજી ત્યાં જ છે શોરૂમ જ, કારણ કે ગાડી સર્વિસ કરવાની છે એટલે આપણે એકની તો થોડી ત્યાં હોય. રોહિલ તો ઘણી ગાડીઓ છે, હવે કદાચ કહેતા હતા ખરા કે હવે અડધી પોણી કલાક જેવું થાય હતા તો થઈ જાય. પછી ત્યાંથી ક્યાં જાય તો કઈ ખબર નહીં, કહેતા હતા ખરી કે બીજે ક્યાં ક્યાંય જવાનું છે. અને આ ડીમાર્ટમાંય જવાના છે, કારણ કે ઘરનું કરિયાણું ને એવું બધું લેવાનું છે. તો ગાડી છે તો એ કે જઈએ તો લેતા આવીએ. તો અમે રાતે જ એને લિસ્ટ કરી દીધું હતું કે શું શું લેવાનું છે. ચા આવી જાય, આપણે સગડી ધીમી કરી દઈએ, વળી વિડીયો ચા આવી જાય. તો સાક્ષુબેને જો મજા કરે છે, અહીંયા મજા આવે છે શોરૂમમાં બેઠી બેઠી. એમ તો 2-3 ફોન આવી ગયા, નથી વાંધો, હેરાન તો નથી કરતી, વાંધો નથી, બેઠી બેઠી મજા આવે છે. જમી લીધું એને તો એ રોહિલ કે જેવું તેવું જમ્યું છે, હવે રમવામાં જ ધ્યાન હતું. અને ઘણા ટાઈમ પછી પાછી હમણાં બહાર ગઈ, હમણાં કીધું ના ગઈ નથી, નકર અમારે અઠવાડિયામાં એકવાર તો બહાર જવાનું જ હોય. હમણાં કીધું ના નથી કે વરસાદના કારણે એવું છે. હાલો ગાડી સર્વિસ થઈ ગઈ છે અને આપણે આવી ગયા સીએનજી પંપે. સીએનજીની લાઈનમાં આપણે ઊભા છીએ અને બેને છે ભાઈ શું લીધું ત્યાં? આપણે ગયા હતા ડીમાર્ટમાં, ત્યાંથી ખરીદી કરી થોડીક, અને બેને આ લીધું છે. શું છે? કિન્ડર જોય. હા તો જો આપણે સર્વિસ થઈ ગઈ છે ગાડી મસ્ત. બહારથી તો હું નહીં બતાવી શકું, લાઈનમાં ઊભા છીએ એટલે ઘરે જઈને બતાવીશ. તા તો ભરાઈ ગઈ છે ધોળવાળી. સારું હાલો ઘરે જઈને મળીએ. કાબેન ચાલો તો જો આપણે રસોઈનો ટાઈમ થતા જો આપણે રસોઈ બનવા આવી જ છે. બ્લોગનો ટાઈમ નહોતો, કારણ કે ફટાફટ એને રસોઈ બનાવી. મમ્મી કે પછી મોડું થઈ ગયા. અને પપ્પા ને રોહિલને જો ત્યારે હજી નથી આવ્યા, રસ્તા પર છે. હજી ફોન કર્યો તો મમ્મી તો ફોન કરો છે. તો સાક્ષુબેન જો ગાડીમાં સુઈ ગયા, કારણ કે બહુ સવારની આમની આમ જે ગઈ રાતે મોડી ઉઠી હતી, સવારે વહેલી ઉઠી ગઈ એટલે ન્યાય સૂતી નહોતી. ત્યાં શોરૂમે જઈને રમતી જ હતી, ત્યાં ઉતી નહોતી બપોર. મેં રોહિલને કીધું તું કોઈ જઈને તો ઉડાવી દીધું, પણ ત્યાં ન ઉતી, રમતી હતી, મજા આવતી હતી. હાલો મિત્રો, તો પહોંચી ગયા છે ઘરે અને બેસી ગયા છે ડાયરેક્ટ જમવા. જો ભૂખ લાગી છે જોરદારની. સાક્ષી તો જો ગાડીમાં સૂઈ ગઈ હતી અને જો અત્યારે ઉઠી હમણાં. મમ્મીના ફઈ છે. તો જો સેવ ટમેટાનું શાક છે, બપોરનું ગુવાર બટેટાનું શાક છે, એવું બધું છે. અલે બેસી જા. કા હું બેન શું કરેશ તું? હે જમી લીધું છે, હજી જો જમણવાર ચાલુ જ છે. આપણે ભાઈ બાકી છે, જો ઓલા કાલિદાસ જમે છે અને વાસણ ને બાસણ ને બધું પડ્યું જ છે. અને જો આજે પપ્પાને ગયા હતા ને તો જો એ બધું લઈ આવ્યા છે ને તો આપણે
મૂકવા બેસી ગયા છીએ જો કમ્ફર્ટ કા સાચું ઈ કપડામાં નાખવાનું હોય હતી કા કઈ નહોતું શરબત કે બનાવીને પીવાનું હોય આપણે કપડાં ધોઈએ ને ત્યારે નાખવાનું છે અને જો તેલનો ડબ્બોય લઈ આવ્યા છે અને અમારું જો બે મમ્મી દીકરીનું ફેવરેટ ચિપ્સ ચીઝ પોપકોર્ન આજે મારી જીભમાં કેમ એમ થાય છે કઈ ચીઝ પોપકોર્ન છો આપણે કાલે જ રાતે લિસ્ટમાં પહેલા લખી નાખ્યું તો ચીઝ પોપકોર્ન ભૂલતા નહીં અમારા માટે કા શકશો ચાલો તો જો આપણે ઘરનું બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો સાક્ષુબેન આપણો અવાજ કરીને અને વાસણ ને બાસણ થઈ ગયા ને જો અહીં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે જો કે બગડે તો નહીં પણ દૂધ ગરમ કરીએ ને તો સારું સાક્ષુબેન પીવે દૂધ કા શકશું દૂધ પીશ મન મોજેલી ક્યારેક મનમાં આવે પીવે ને ક્યારેક ન પીવે સાહેબ આવી ગયા શીખ ગયા હતા ગાડીમાં જોઈ બહુ મસ્ત હો ચકાચક થઈ ગઈ છે નવી સોડાવી એના જેવી લાગે પણ મિત્ર સોરી હું તમને ગાડી ન બતાવી નથી બતાવી વિડીયોમાં ગાડી નથી બતાવી એવું છે તો ત્યાં જ મોડું થઈ ગયું હતું કાં કેટલા વાગી ગયા હતા 4 4:30 ન્યા કે 5 ઉપર થઈ હા પછી અમે ગયા ડીમાર્ટ અને ત્યાં આપણે ખરીદી કરી હા કરિયાણું તો થોડું ઘણું મોડું થઈ ગયું પછી ગાડી ન બતાવી તો તમને લોકોને ખબર છે કે એનું કારણ શું છે ચોમાસાનું પાણી આવે ને તો પછી વળી ક્યાંક ગાડીને વળી નુકસાન થાય ને ખોટું ઓલું થાય કારું છે એટલે તો જો મમ્મી એમાં ખાઈને આરામ કરે છે અને મહેમાનને જો આપણે પથારી કરી દીધી છે ઉઈ ગયા છે મહેમાન એટલે આમ જાગે છે ખાલી માડા પડ્યા છે અને આ તું શું કરસ એ પાણી ન પીવાય જા ગોરાનું પીવાય હવે કાના કા ઠંડુ ન પીવાય પૂછ આ બધાને ઠંડુ પીવાય અહીંયા મોબાઈલમાં પૂછ બધાને ઠંડુ પીવાય તો સાક્ષીને બધા કમેન્ટમાં કહી દેજો ઠંડુ પાણી અત્યારે ચોમાસામાં પીવાય કે ન પીવાય બરોબર ને એક વિડીયોમાં રહી તો દૂધ વયું જાય કા તો આજે કઈક મજા આવી તમને ત્યાં આરામ જ કર્યો કા સવારથી હાઈન લગી કા સાક્ષો સાક્ષુ ને બહુ મજા આવી કાલે જવાનું તાર જવાનું છે હે સાક્ષુ તો રેડી જોઈએ ને રખડવામાં મારે જેમ પેલો નંબર આવે કા અમે તઈને જો અમે આ અને હું અમે ત્રણેય રખડવામાં પેલો નંબર આવે કોઈક એક બાર જવાનું સારું તૈયાર જ છે કા તો સારું હાલો આજના વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયોને તો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સાક્ષુબેનના તો જો આવી રીતે છે આમ ધરા બોલે ક્યારેક એવું કરે આપણો વિડીયો ચાલુ ને ત્યારે બોલવાનું કરે પછી અમારે વિડીયો છે ને થોડો કટ કરવો પડે કે ડિલીટ કરવો પડે અત્યારે બોલવાનું કહે તો બોલશે ને સારું હાલો બાય બાય